ગયા વિડીયોમાં આપણે ભણતા હતા ક્રોસિંગ ઓવર ને આપણે ભણ્યા હતા કે ક્રોસિંગ ઓવર ઇઝ અ મેઇન ઇમ્પોર્ટન્ટ પ્રોસેસ વિચ ઇઝ નેસેસરી ફોર ઇવોલ્યુશન. વ્યતિકરણ એ મુખ્ય પ્રક્રિયા છે જે ઉદ્વિકાસ થવા માટે જરૂરી છે અને ક્રોસિંગ ઓવર કોના પર ડિપેન્ડ કરે? રંગસૂત્રોની લંબાઈ પર. લાંબુ રંગસૂત્રો તેમ ક્રોસિંગ ઓવર કેવા થવાના? વધારે ને એ થાય એટલીસ્ટ વન તો થાય ને ક્રોસિંગ ઓવર એ કઈ પ્રોસેસ છે? રેન્ડમ પ્રોસેસ. અને આપણે લાસ્ટ વિડીયોમાં જોયું હતું કે કદાચ તમારા પેરેન્ટ્સ છે એની 3 સંતતિ છે, યુ, ધેન યોર બ્રધર એન્ડ યોર સિસ્ટર. ક્રોમોઝોમ કેવા રહેવાના છે? સેમ. બટ ફોર એક્ઝામ્પલ, જો કદાચ તમારામાં આ રીતે જો આ ડાર્કર વન ઇઝ ફાધરનું ક્રોમોઝોમ, ઉપરવાળું જે મધરનું છે, તો કદાચ તમારામાં જે જનીન તમારા જે જન્યુ બનતા હતા ત્યારે તમારામાં જો કદાચ ક્રોસિંગ ઓવર આ જગ્યાએથી થયું તો તમારા ભાઈ બહેનમાં કાં થયું હશે અહીંયા ફોર એક્ઝામ્પલ, ઓર તમારા સિસ્ટરમાં કાં થયું હશે અહીંયા. હવે અહીંયા ને અહીંયા બધી જગ્યાએ જેનેટિક ઇન્ફોર્મેશન, જેનેટિક માહિતી કેવી રહેવાની? અલગ અલગ. તમે જ્યારે બનવાના હતા, મતલબ શુક્રકોષ ને અંડકોષો બનતા હતા, તો ત્યારે ક્રોસિંગ ઓવર અહીંયાથી થયું ને અહીંયાથી થયું એટલે શું થઈ જવાનું? તો જે ઇન્ફોર્મેશન ચેન્જ સેમ અહીંયા ફાધર ને મધરમાં બી ઇન્ફોર્મેશન, બ્રધરમાં બી આ રીતે ઇન્ફોર્મેશન. એટલે કોના પર ડિપેન્ડ કરે? તો કોના પર ડિપેન્ડ કરે? લોકેશન. ઇટ ઇઝ અ રેન્ડમ પ્રોસેસ. યુ કેન નોટ સે કે તમારામાં જો ક્રોસિંગ ઓવર અહીંયા થયું તો સેમ તમારા ભાઈ બહેનમાં બી થવાનું જ છે. તો એના લીધે બી તમે એ બી જોયું હશે કે તમારા ભાઈ બહેન સાથે બી તમે, બ્રધર એન્ડ સિસ્ટર સાથે બી તમે 100% મેચ હોવાના નથી. તો કોના લીધે? તો ડ્યુ ટુ ધ ક્રોસિંગ ઓવર ઇઝ અ વ્યતિકરણ. એ કઈ પ્રક્રિયા છે? તો કઈ પ્રક્રિયા છે? રેન્ડમ પ્રક્રિયા. અને આ બધા વિશે જે આપણે જે ભણવાના છે તો એ જે અભ્યાસ છે એ અભ્યાસને આપણે શું કહેવાના છે? જીનેટિક્સ. ઇટ ઇઝ નોન એઝ અ જનીન વિદ્યા. તો મેઇન હવે આપણે સ્ટાર્ટ કરીશું જનીન વિદ્યા. તો કે જીનેટિક્સ સમજવા માટે પહેલાં તમને થોડીક ડેફિનેશન આપણે યાદ રાખવાની છે. આ 2 ચેપ્ટર આપણા 5 and 6, તો એના માટે થોડીક ડેફિનેશન છે ડેટ યુ શુડ નો. ડીએનએ, જીન એટલે જનીન, ધેન રંગસૂત્રો, રંગસૂત્રિકા અને રંગસૂત્ર દ્રવ્યો. આટલા 5 વર્ડ તમને ક્લિયર હોવા જોઈએ. 11th આપણે શું ભણ્યા કે આપણું જે રંગસૂત્ર દ્રવ્ય ડીએનએ કે આરએનએ, ફૂલ ફોર્મ ડીઓક્સીરાઇબો ન્યુક્લિક એસિડ, આરએનએનું ફૂલ ફોર્મ રાઇબો ન્યુક્લિક એસિડ. એ લોકો 3 વસ્તુના બનેલા છે: નાઇટ્રોજન બેઝ, સુગર અને ફોસ્ફેટ. એન્ડ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એમસીક્યુ ફોર નીટ, ડીએનએનો જે ચાર્જ છે એ કયો ચાર્જ છે? નેગેટિવ, ડ્યુ ટુ પ્રેઝન્સ ઓફ પણ હોવાનું છે ફોસ્ફેટ, PO4 3-. એના લીધે ડીએનએનો ચાર્જ કયો છે? નેગેટિવ. નાવ ધ નાઇટ્રોજન બેઝ આર ઓફ 2 types, પ્યુરિન એન્ડ pyrimidine. All gods are pure. એટલે adenine and the guanine are the purine, and the cytosine, thymine and the uracil are the pyrimidine, while the uracil are present in RNA, while the thymine is present in DNA, and sugar is a ribulose and a phosphate. તો આટલું કરેલું છે આપણે. નાવ મેઇન જે તમારે યાદ રાખવાનું છે તે 3 વસ્તુ. ઓકે, થોડું ઘણું મેં તમને કીધું બી છે કે જે આપણી જે ડીએનએની લેન્થ છે, ડીએનએની લંબાઈ પર 1 સેલ, એક સેલમાં કેટલી છે? તો 2.2 મીટર લાંબુ. ડીએનએની લંબાઈ એક સેલમાં કેટલું છે? 2.2 મીટર લાંબુ. જ્યારે આપણી જે સેલની જે સાઇઝ છે એ કેટલા મીટરમાં આવે? માઇક્રોમીટરમાં. એટલે યુ કેન સે સેલ આપણો આટલો છે અને એની અંદર આપણું આટલું મોટું ડીએનએ. એની આપણને એ બી ખબર છે કે આપણા સેલની અંદર ન્યુક્લિયસ છે, કોષ કેન્દ્ર છે, અને કોષ કેન્દ્રની અંદર આપણું કોણ આવેલું છે? ડીએનએ. પણ આ વસ્તુ ઇઝીલી સેલની અંદર પેક કરવું ટોટલી કેવું છે? ઇમ્પોસિબલ. તેના માટે આપણે નેક્સ્ટ ચેપ્ટરમાં ભણવાના જ છે ડીએનએનું શું થયેલું છે? પેકેજિંગ.
ડીએનએનું પેકેજિંગ હમણાં થોડું ઘણું કહું તો ડીએનએનો જે આપણો જે ચાર્જ છે તે કેવો ચાર્જ છે? નેગેટિવ. કેમ? તો ડ્યુ ટુ પ્રેઝન્સ ઓફ ફોસ્ફેટ. તો કંઈક એવા પ્રોટીન આવેલા છે, એ પ્રોટીનને આપણે શું કહેવાના છે? હિસ્ટોન. એ કેવા છે? પોઝિટિવ. તો એની ફરતે એને હિસ્ટોન પ્રોટીન શું બનાવે? ઓક્ટામર. 4 આગળ ને 4 પાછળ ને એની ફરતે આપણું ડીએનએ આ રીતે શું થયેલું છે? વીંટળાયેલું છે. અને વીંટળાયેલું છે એટલે એ લોકો સ્ટ્રક્ચર બનાવે ન્યુક્લિયોઝોમ. દેન આગળ બધી પ્રોસેસ આવશે જે આપણે ભણીશું એના પછીના ચેપ્ટરમાં. તો આ રીતે આપણું ડીએનએ જે એકદમ સ્ટ્રેટ છે, પણ એ કોનું બનેલું છે? તો ડીએનએ ની લેન્થ બહુ લાંબી છે એટલે સીધું આપણા સેલમાં અરેન્જ થઈ શકતું નથી. એના માટે આપણા સેલમાં ડીએનએનું આપણે શું કરેલું છે? પેકેજિંગ. ડીએનએ, આરએનએ, હિસ્ટોન અને એનએચસી. એનએચસી એટલે નોન હિસ્ટોન પ્રોટીન ઓર નોન હિસ્ટોન કોમ્પ્લેક્સ. કેમ? કેમ કે આપણું સેલ આટલું છે ને એની અંદર આપણું કોણ છે? ડીએનએ. તો આપણે ડીએનએને એકદમ કેવું કરી નાખ્યું? ગૂંચળું. ને જે ગૂંચળું કર્યું એ પ્રોસેસને આપણે શું કરેલું છે? ડીએનએનું પેકેજિંગ. ઓકે, ના વોટ ઇઝ જીન? તો જીન ઇઝ અ ફ્રેગમેન્ટ ઓફ ડીએનએ. ઓકે, જીન એટલે જનીન. તો ડીએનએનો ટુકડો એને આપણે શું કહેવાના છે? જીન. કે ફોર એક્ઝામ્પલ આપણે આ રીતે ડીએનએ ડ્રો કરીએ તો અમુક જે ડીએનએના આ રીતે જે ટુકડા પડવાના, તો આ જે ડીએનએનો ટુકડો છે એને આપણે શું કહેવાના છે? જીન. ના મેઇન આવશે આપણા 2 વર્ડ: રંગસૂત્ર, રંગસૂત્રિકા અને રંગસૂત્ર દ્રવ્યો. 3નું કમ્પોઝિશન સેમ છે. ડીએનએ, આરએનએ, હિસ્ટોન અને નોન હિસ્ટોન પ્રોટીન. તો મેં તમને કહું શું ડિફરન્સ છે 3માં? રંગસૂત્ર દ્રવ્ય, રંગસૂત્રિકા અને રંગસૂત્ર. ધ્યાન આપજો. નાવ વોટ ઇઝ રંગસૂત્ર દ્રવ્ય? આને થોડુંક સમજવા માટે આપણે થોડુંક સેલ સાયકલ ને સેલ ડિવિઝન 11thમાં આપણે ભણેલા છે કે કોષ વિભાજન કેટલા સ્ટેપમાં થાય? તો કેટલા સ્ટેપમાં થાય? 2. આંતરાવસ્થા અને એમ તબક્કો. આંતરાવસ્થા એટલે કેટલું? તો G1, S અને G2. જ્યાં S એટલે શું થાય? તો ડીએનએ ડુપ્લિકેશન એટલે ડીએનએ કેવું થાય? ડબલ. જો સ્ટાર્ટિંગમાં તમે ડીએનએ નોંધ્યું હોય 2C, અહીંયા જીવનમાં જો 2C હોય તો અહીંયા આવીને કેવું થઈ જાય? 4C. ડુપ્લિકેશન એટલે આ બી આપણે નેક્સ્ટ ચેપ્ટરમાં ભણવાના છે કે ડીએનએ પોતાના જેવી બેઠી શું બનાવે? કોપી. કે ફોર એક્ઝામ્પલ આ રીતે આપણું ડીએનએ હોય. હવેથી યાદ રાખજો કે આપણા સેલમાં ડીએનએ એકલું નથી, પણ એ આવી રીતના કેવું છે? ગૂંચળું. ડીએનએ પ્લસ આરએનએ પ્લસ હિસ્ટોન અને નોન હિસ્ટોન. તો જ્યારે રેપ્લિકેશન કરવાનું હોય સ્ટાર્ટિંગમાં 2C, ઓકે, આ રીતે 2C છે, તો એ લોકો રેપ્લિકેશન કરે એટલે પોતાના જેવી બેઠી શું બનાવે? એમ કરીને કોપી. તો આ એક ડીએનએ ને એક બીજું ડીએનએ બંને આ એની બનાવીશું કોપી બનાવી એટલે 2Cનું કેટલું થઈ ગયું? તો કેટલું થઈ ગયું? 4C. બટ 11thમાં આપણે એ બી કરેલા છે કે જીવનમાં જો ડીએનએ 2C હોય ને ક્રોમોઝોમ હોય 1N, તો એસમાં થશે 2Cનું કેટલું થવાનું છે? 4C. પણ ક્રોમોઝોમ નંબર કેવા રહેવાના છે? 1N. કેમ કે આ જે 2 છે બંને એકબીજાથી કોના દ્વારા જોડાઈ જશે? સેન્ટ્રોમિયર. તો આ આપણો 11thનો જો ડીએનએ 2C હોય પણ ક્રોમોઝોમ નંબર કેવા રહે? જેટલા હોય તેટલા. કેમ કે બંને જે રંગસૂત્રિકા, ઓકે, આ જે બનેલી છે આ ઓરિજિનલ 1, આ એની કોપી. સેમ આઈડિયા, ઓરિજિનલ 1 ના એની જે કોપી. તો આ જે 2 બનેલી છે બંનેને આપણે શું કહેવાના છે? રંગસૂત્રિકા. ક્યારે બને? એસ ફેઝમાં. જે આપણું જે એકચ્યુઅલ જે ડીએનએ છે એ એની શું બનાવે? કોપી. ક્યારે બનાવે? તો એસ ફેઝમાં. ને એ બંને એકબીજાને શું કહેવાશે? દોહિત્ર. કેમ કે આ ઓરિજિનલ છે ને એની બેઠી આપણે શું નીકાળેલી છે? ઝેરોક્સ. 2 ઝેરોક્સને તમે ભેગી કરો ત્યારે એને આપણે શું કહેવાના છે? રંગસૂત્રિકા. જેની પાસે બંને પાસે ઇન્ફોર્મેશન કેવી છે? સેમ. ઓકે, નાવ કમ ટુ મેઇન પોઈન્ટ G2. ધેન એમ તબક્કો 2 ફેઝમાં થાય. કોષ કેન્દ્ર વિભાજન અને કોષ રસ વિભાજન. કોષ કેન્દ્ર વિભાજનના પાછા 2 ઓપ્શન છે: સમભાજન, જે આપણને ખબર જ છે, અને બીજું કોણ આવશે? અર્ધસૂત્રી ભાજન. સમભાજન કેટલા સ્ટેપમાં થાય? તો કેટલા સ્ટેપમાં થાય? 4. પૂર્વાવસ્થા, ભાજના અવસ્થા, ભાજનોત્તર અને ચોથી કઈ અવસ્થા આવશે? અંત્યાવસ્થા. સેમ અર્ધીકરણ
તો અર્ધસૂત્રી ભાજન 1, અર્ધસૂત્રી ભાજન 2. 1માં પાછી પૂર્વા, ભાજના, ભાજનોત્તર અને અંત્ય. આ પૂર્વામાં પાછા લેપ્ટોટીન, ઝાયગોટીન, પેક્ટીન, ડિપ્લોટીન અને ડાયકાઇનેસિસ. અને આ 2માં પૂર્વાવસ્થા 2, ભાજનાવસ્થા 2, ભાજનોત્તર અવસ્થા 2 અને અંત્ય અવસ્થા 2. વી હેવ ડન ઇન 11. તો આના બેઝ પર મેઇન છે આપણે 3 રંગસૂત્ર દ્રવ્ય, રંગસૂત્રિકા જે તમને થોડી ઘણી આઈડિયા આવી જ ગયેલી છે, અને રંગસૂત્ર. તો રંગસૂત્ર દ્રવ્ય એટલે શું? તો જ્યારે આપણો સેલ કોષ વિભાજન નહીં કરતો, એટલે આપણે 11માં ભણેલા છે G0 અવસ્થામાં કે જ્યારે એ શું કરતો હોય, આરામ કરતો હોય, અથવા આંતરા અવસ્થામાં હોય. આંતરા અવસ્થામાં કાં તો પૂર્વ અવસ્થાની શરૂઆતમાં કાં તો અંત્ય અવસ્થામાં. આટલા બધામાં જે આપણું જે રંગસૂત્ર જનનિક દ્રવ્ય છે, જનનિક દ્રવ્ય એટલે કોણ? DNA, RNA, હિસ્ટોન અને નોન હિસ્ટોન પ્રોટીન. એ લોકો આવી રીતના આપણો સેલ, એની અંદર આપણો ન્યુક્લિયસ, આ રીતે એમ કરીને ગૂંચળું નેટવર્ક ઓફ જેનેટિક મટીરિયલ, જનીન દ્રવ્યોનું જે ગૂંચળામય હોય, મતલબ ગૂંચળું જે DNA હોય, DNA પ્લસ RNA પ્લસ હિસ્ટોન અને નોન હિસ્ટોન પ્રોટીન, તેને આપણે શું કહેવાના છે? રંગસૂત્ર દ્રવ્ય. જ્યારે આપણો કોષ વિભાજન નહીં કરતો હોય, આંતરા અવસ્થામાં કાં તો પૂર્વ અવસ્થાની શરૂઆતમાં કાં તો કઈ અવસ્થામાં? અંત્ય અવસ્થામાં. તો ત્યારે એને શું કહેવાશે? રંગસૂત્ર દ્રવ્ય. ઇન શોર્ટ, નેટવર્ક ઓફ જેનેટિક મટીરિયલ, જનીન દ્રવ્યોનું નેટવર્ક એટલે ગૂંચળામય ફોર્મ. નાવ આવશે રંગસૂત્રિકા. તો રંગસૂત્રિકા એટલે મેં તમને શું કીધું કે આજે આપણું રંગસૂત્ર છે સ્ટાર્ટિંગમાં. જે આપણે સ્ટાર્ટિંગ કરીએ, કોષ વિભાજન નહીં કરતો હતો આંતરા અવસ્થામાં, અને કઈ અવસ્થામાં આવ્યો? જીવન. જીવન પછી ક્યાં આવવાનો? એસમાં. અને એસમાં એ શું કરશે? એસ અવસ્થામાં DNAનું સ્વયંજનન. જો 2 હોય તો એની શું બનાવે? કોપી. જે મેં તમને હમણાં જ કીધું આ રીતે. તો આજે કોપી બનાવેલી છે, પછી એ લોકો સેન્ટ્રોમિયરથી જોડાઈ જવાના છે. તો આ બેને એકબીજાની શું કહેવાશે? રંગસૂત્રિકા. ક્યારે બને? તો એસ અવસ્થામાં. પછી એ રહેવાનું છે. નાવ આવશે મેઇન રંગસૂત્ર. હવે રંગસૂત્ર એટલે આપણે કોષચક્ર જો કન્ટિન્યુ કરીએ તો તમને જો ખબર હોય તો જે પૂર્વ અવસ્થા, તો પૂર્વ અવસ્થા એટલે રંગસૂત્રના ઘનીકરણની શું થાય? શરૂઆત એટલે આ રીતે જે ગૂંચળું હોય, તો હવે થોડું ઘણું એમ કરીને શું થવા લાગશે? સંકોચાવા લાગે, આમ થવા લાગે. પૂર્વ અવસ્થામાં શરૂઆત થાય, પ્રારંભિક પૂર્વ અવસ્થામાં, અને અંતિમ પૂર્વ અવસ્થામાં એને શું થાય? અંત આવે. અને અંતિમ પૂર્વ અવસ્થા ઇઝ ઇક્વલ ટુ પ્રારંભિક કઈ અવસ્થા? ભાજના અવસ્થા. એટલે ભાજના અવસ્થામાં ખાસ યાદ રાખજો, ડ્યુરિંગ ભાજના અવસ્થા રંગસૂત્ર દ્રવ્યનું સંકોચન પૂર્ણ થાય. એટલે એ લોકો આવી રીતના પર્ટિક્યુલર કયો શેપ ગેઇન કરે? એક્સ શેપ. ઓકે, ભાજના અવસ્થામાં આવી ગયેલું છે. તો પૂર્વ અવસ્થામાં સ્ટાર્ટિંગમાં કોષ કેન્દ્ર પટલ હોય, પણ અંતિમ પૂર્વ અવસ્થામાં કોષ કેન્દ્ર પટલ, ગોલ્ગી, ER એ બધું બી કેવું થઈ જાય? અદ્રશ્ય, જે આપણે 11માં ભણેલા છે. તો આ રીતે જે એ લોકોનો સંકોચન પૂર્ણ થાય ને એ લોકો કયો શેપ ગેઇન કરે? એક્સ શેપ. તો એ લોકો એક્સ શેપ જે ગેઇન કરે તેને આપણે શું કહેવાના છે? રંગસૂત્ર. પછી ભાજનોત્તર અવસ્થા. તો ભાજનોત્તર અવસ્થામાં તમને ખબર હોય તો એમ કરીને રંગસૂત્રનો સેન્ટ્રોમિયર તૂટે. એક રંગસૂત્ર આ સાઈડ આવી જશે, બીજું રંગસૂત્ર દ્રવ્ય આ સાઈડ, રંગસૂત્રિકા આ બાજુ, એક બીજું આ બાજુ. હવે જે સ્વતંત્ર રંગસૂત્રિકા છે એને આપણે શું કહેવાના છે? રંગસૂત્ર દ્રવ્ય. આ રીતે આપણે ભણેલા છે. તો મેઇન આ બધું મતલબ આખું જે આપણું જેનેટિક્સ ચેપ્ટર સ્ટાર્ટ કરવા માટે તમને આ 5 વ્યાખ્યા: DNA, જનીન, રંગસૂત્ર, રંગસૂત્રિકા અને રંગસૂત્ર દ્રવ્ય. DNA એટલે કોનું બનેલું? તો નાઇટ્રોજન બેઝ, સુગર અને ફોસ્ફેટ, જેમાં બધા ન્યુક્લિયોટાઇડ. ઓકે, આપણે બી ભણેલા છે ન્યુક્લિયોસાઇડ એટલે નાઇટ્રોજન બેઝ પ્લસ સુગર, અને ન્યુક્લિયોટાઇડ એટલે ન્યુક્લિયોસાઇડ પ્લસ ફોસ્ફેટ. એ બધાનું અરેન્જમેન્ટ કરવા માટે DNA. ઓકે, DNAની જે સાઇઝ છે તે 2.2 મીટર લાંબુ છે, અને આપણા સેલની સાઇઝ માઇક્રોમીટર. સેલની અંદર એ ફિક્સ નહીં થાય, તો એના માટે આપણે DNAનું શું કરેલું છે? પેકેજિંગ. કોની ફરતે વીંટળાવેલા છે? આ હિસ્ટોન પ્રોટીન. એ લોકોનો ચાર્જ પોઝિટિવ કેમ છે? તે લોકોનામાં કયા અમીનો એસિડ આવેલા છે પોઝિટિવલી, જે બહુ ડિટેલમાં આપણે ભણીશું. તો આ રીતે જે આપણું DNA જે સ્ટ્રેટ લાઇનમાં નથી, પણ કેવું છે? ગૂંચળું ને કોનું બનેલું છે? તો DNA, RNA, હિસ્ટોન અને નોન હિસ્ટોન પ્રોટીન.
એના બેઝ પર 3 વર્ડ રંગસૂત્ર દ્રવ્ય, રંગસૂત્રિકા અને રંગસૂત્ર. રંગસૂત્ર દ્રવ્ય એટલે કયું? જ્યારે આપણું કોષ વિભાજન નહીં કરતો હોય અંતરા અવસ્થામાં કાં તો અંત્ય અવસ્થામાં જ્યારે ડીએનએનું શું હોય ગૂંચળું ફોર્મ, ઇટ ઇઝ નોન એઝ અ રંગસૂત્ર દ્રવ્ય. રંગસૂત્રિકા એટલે એસ ફેઝમાં જ્યારે લોકો પોતાની કોપી બનાવે તો પર્ટિક્યુલર બંનેને એકબીજાને શું કહેવાશે? રંગસૂત્રિકા. અને રંગસૂત્રો એટલે કયું? તો ભાજના અવસ્થામાં. રંગસૂત્રો આપણને ફક્ત એક જ અવસ્થામાં દેખાય નહીં, પણ ક્યારે? ભાજના અવસ્થા. જો તમારો કોષ વિભાજન કરતો નથી, દેન યુ આર નોટ ગોઈંગ ટુ ઓબ્ઝર્વ વોટ? રંગસૂત્ર. તમને રંગસૂત્ર દેખાવાના નથી. ક્યારે દેખાશે? કોષચક્રની શરૂઆત હોય ને, શરૂઆત થઈ ગયેલી છે ને કઈ અવસ્થામાં? ભાજના અવસ્થામાં. ભાજના અવસ્થા પછી ભાજનોત્તર અવસ્થા તરત જ એ લોકો શું થઈ જવાના? અદ્રશ્ય. અને પાછા કેવા થઈ જવાના છે? રંગસૂત્ર દ્રવ્યમાં ફેરવાઈ જશે.